Three cheers for Mumbai Samachar મુંબઈ સમાચાર એશિયાનું સૌથી જૂનું અને વિશ્વનું ચોથા ક્રમાંકનું સૌથી જૂનું દૈનિક વર્તમાન પત્ર છે અને મુંબઈ સમાચાર આ વર્ષે પણ આપણી સંસ્કૃતિનું અને પરંપરાનું જતન થઈ શકે તે માટે પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે। આપણો ઐતિહાસિક વારસો એટલે ગરબો અને પ્રાચીન અને અર્વાચીન સ્વરૂપે આ પરંપરા આજે પણ નવી પેઢી ઉત્સાહપૂર્વક જૂની પેઢીને સંગ સાચવીને બેઠી છે। દર્શક મિત્રો, પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપે રાસ ગરબા પણ એક કલા છે, સંસ્કૃતિનો વારસો છે, જેમાં સાહિત્ય પણ છે, સંગીત પણ છે અને શક્તિ ઉપાસનાનું પ્રતીક છે, જે જીવનને સ્ફૂર્તિદાયક, ધબકતું, ખુશ રાખે છે। આ વર્ષે મુંબઈ સમાચાર દ્વારા માટુંગા, કાંદિવલી, ઘાટકોપર અને મુલુંડમાં ગરબા રસિકો માટે ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। ગરબા વર્કશોપમાં બાળકોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો। કાંદિવલીમાં આ વર્કશોપમાં કેવો રહ્યો માહોલ તે જોઈએ। મુંબઈ સમાચાર દ્વારા સંસ્કૃતિ અને પરંપરા સાચવવાની પહેલ અખબારના વાચકોએ વધાવી લીધી છે અને મુંબઈના ખેલૈયાઓ ગરબા અને દાંડિયાની તાલીમ લેવા આવી પહોંચ્યા। ખેલૈયાઓમાં નવરાત્રિ પર્વનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। માટુંગામાં શરૂ કરવામાં આવેલા વર્કશોપમાં રાસ ગરબાની તૈયારીઓ અને દાંડિયા રાસની વિવિધ અદાઓની ઝલક જોવા મળી। Three cheers for Mumbai Samachar DGG. મુંબઈ જેવી ફાસ્ટ લાઈફમાં પણ નવરાત્રિ આવે ત્યારે ગરબા રમવાનો સમય ગરબા રસિકો કાઢી જ લેતા હોય છે। કાંદિવલીમાં મુંબઈ સમાચારની પરંપરા સાચવવાની પહેલને આવકાર મળ્યો અને ગરબા પ્રેમીઓ ઉત્સાહ બતાવી રહ્યા છે। આપણી સંસ્કૃતિને આગળ ધપાવવા માટે ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે, ત્યારે જોઈએ ઘાટકોપરના વર્કશોપમાં નવરાત્રિની કેવી છે તૈયારી। મુંબઈ સમાચાર દ્વારા આ વર્ષે ખેલૈયાઓ માટે નવરાત્રિ દરમિયાન દાંડિયા રાસ અને ગરબાના અવનવા સ્ટેપની તાલીમ કોરિયોગ્રાફર દ્વારા આપવામાં આવી રહી છે। અહીં નવરાત્રિ પર્વનો ભારે ઉત્સાહ જોવા મળે।